का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। पतंगने परमात्मा हो, शांति सारे देश में, हे देश नाम सर्वोदय महावीर के संदेश में, हे देश नाम सर्वोदय महावीर के संदेश। सर्वाधिराज दशलक्षण महापर्व आराधना मंगलमय धर्म आराधना क्रम में आज उत्तम संयम धर्म नो दिवस। आज मने 4-6 वखत एवा विचार आव्या भाई, संयम धर्म एटले श्रवण संस्कृति और श्रावक संस्कृति। चेतन समग्र श्रवण संस्कृति है और समग्र श्रावक संस्कृति है। ये बन्नेनो सुभग समन्वय एटले संयम। थोड़ो विशाल दृष्टिए विचार जो श्रवण थवाने अधिकारी कोण छे, सत्पात्र कोण छे, लायक कोण छे? श्रावक ज ने। श्रवणत्व कोण अंगीकार करवानो? श्रावक ज करवानो। हां, एवो अपूर्व अवसर क्यारे आवशे? कोण? मुनिराज भावना भावे के श्रावक भावना? बोलो इधर। एवो अपूर्व अवसर क्यारे आवशे एम छे ने। विकास भाई काच बंद करो, हेलोजन फेस ऊपर ज आवे छे। समझाणो शुं कीधुं? श्रावक चर्यानो अंग छे। सर्वोत्कृष्ट तो श्रवण संस्कृति छे। श्रवण संस्कृति में अनगार धर्मामृत आवी गयुं अने श्रावकोनी संस्कृति में सागार धर्मामृत रहता। तमने एक बात सांभळीने नवाई लागशे। विरलामा उत्तम संयम धर्म नो जे हरिगी छे सीधो छंद 5-6 स्लाइड पछी। हाँ, सीधो ई ज काढी रखजो। सागार धर्मामृत और अनगार धर्मामृत आ बन्नेना संकलननु नाम छे धर्मामृत। धर्मरूपी अमृत। संयम सिवाय बीजी कोई बात नहीं है। पछी एना भेद भंग डेप्थ में जईए तो जेटलू जईए एटलू ओछुं छे। तमे मूलाचार ग्रंथ जुओ ने, केवल अनुक्रमणिका जुओ। अनुक्रमणिका, केवल अनुक्रमणिका। मरणना प्रकारो जुओ तो ज मगज फरी जाए। केवल मरणना प्रकार अने एक स्वतंत्र अध्याय। समीर होय तो काढी आपतो इंडेक्स में, तारी पासे होय तो। है मूलाचार संभळाय छे? समझाय छे शुं कीधुं मैं? मरणना आटला बधा प्रकार। पंडित मरण, पंडित पंडित मरण। आ तो 2-3 तो आपणे बधाए सांभळेला ज। इंगीनी मरण। એટલે સમાધિ મરણ સમજાવવા માટે મરણના જાત જાતના પ્રકારો આચાર્ય મુનિ ભગવંતોએ એમાં સમજાવ્યા છે। કહેવાનો અર્થ ભાઈ એવું છે કે जिनागम में कोई प्रमेय बाकी रहतु
નથી. અમે લોકો જ્યારે સમાધિ મરણ અંગે વાંચતા ચૈતન્ય, ત્યારે એક વિચાર આવતું કે જીનવાણી આપણને જીવન જીવતા પણ શીખવાડે છે અને મરતા પણ શીખવાડે છે. કમલેશભાઈ શું કીધું? મરવું હોય તોય જીનવાની પાસે આવો અને જીવવું હોય તોય જીનવાની પાસે આવો. મરવાની કળા. જયપુરથી એક છપાયેલ પુસ્તક છે, સર્વેને વાંચવા જેવી રચના છે. એનું નામ જ છે મરના એક કલા. મરના એક કલા. એક બીજી રચના છે રતનચંદજી સાહેબની, બહુ સુંદર રચના છે, વિદાય કી બેલા. ચોક્કસ વાંચજો, તમને સાક્ષાત સંયમ ધર્મના, તપ ધર્મના એમાં દર્શન થશે. પ્રાયોગિક ખ્યાલમાં આવે છે. સાંપ્રદાયિક અને વૈશ્રસિક, કેવો ભારે ભરકમ શબ્દ આવે. હા, કોઠે પડે છે એ શબ્દો વિચારજો. વૈશ્રસિક શું છે? વૈશ્રસિક, એ વૈશ્રસિક સમજવું હોય ને તો આખી ભગવતી આરાધના વાંચવી પડે. 1500-1700 બધા શ્લોકો વાંચવા પડે. બહુ અભ્યાસ બહુ જોઈએ. અભ્યાસ એટલે અપ્રતિહત આગમની અવગાહના. ઉપલક ઉપલક વાંચન વિચારથી. કોનો બોલ છે આ? બોલો મહેનભાઈ, કોનો બોલ છે આ? ઉપલક ઉપલક વાંચન વિચારથી હા કાંઈ નહીં થાય. ઊંડે ઉતરવું જોઈએ, તળિયા તપાસવા જોઈએ. હું જ્ઞાયક છું, સ્વાનુભૂતિ દર્શનમાં. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એમ વિકલ્પો કર્યા કરવાથી કાંઈ નહીં થાય. હજી ઊંડે ઉતરવું બાકી છે. બેનશ્રીના શબ્દો છે. ઊંડે ઉતરવું હજી બાકી છે. આપણા સૌ કોઈનો પ્રયોજન છે નિર્વિકલ્પ, પણ કરીએ છીએ આપણે સૌ વિકલ્પ. અને સમજીએ છીએ, માનીએ છીએ કે એ વિકલ્પ જાણે કે આપણા માટે નિર્વિકલ્પ. એ વિકલ્પ નિર્વિકલ્પ દશા નથી. અને ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, એ વિકલ્પો નિર્વિકલ્પના કારણ પણ નથી. છતાં જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે આમાં જો થોડીક આમાં લખેલ છે, બહુ સરસ ભગવતી આરાધનાની જો ગાથા છે. પંડિત પંડિત મરણમ, પંડિત મરણમ, પંડિતયમ બાલ પંડિતમ ચૈવ. હા, બધા જો આ શબ્દો પંડિત પંડિત 5 પ્રકારના મુખ્યમાં લીધા છે. પંડિત, બાલ પંડિત, બાલ 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 બચે નથી કહેતા આપણે. એ બાલ બાલ બચે કેવો કહેવત પણ ધન્ય થઈ ગઈ, ભગવતી આરાધનાના શબ્દોમાં વણાઈ ગઈ. એમ પછી જો ઇનમે સે ભક્ત પ્રત્યાખ્યાન 2 પ્રકાર કા, થોડું આગળ લેતું જો 86, જો આમાં જો, આમાં બતાવો તો સંખ્યા સમીર. 14, 15, 16 જો આગળ જો. આ બધા કેટલા બધા છે. જો એ નામ સાંભળો ને તોય હોશ ઉડી જાય. ચલો વેરી બિગનિંગ થી કરતો. હા જો વાંચું છું. અવીચી મરણમ, તદ્ભવ મરણમ, અવધિ મરણમ, આદિ અંતાયમ, બાલ મરણમ, પંડિત મરણમ, આસન્ન મરણમ, બાલ પંડિતમ, સસલ્લ મરણમ. ઓહો જો સમીર, ખબર છે આ શું છે? સસલ્લ મરણમ એટલે શલ્ય સહિત પિંડ છૂટે, પણ પ્રકૃતિ હારે પિંડનું છૂટવું, એનું નામ સસલ્લ મરણમ. આપણને એવું લાગે સસલાનું મરણ, પ્રાકૃત છે. તમે એવી અજીબો ગરીબ બધી આમ દ્રષ્ટાંત કથાઓ સાંભળો ને સંસ્કૃત અને પ્રાકૃતમાં, આપણી હોશ ઉડી જાય. દીકરો ગુરુકુલમાં ગયો સંસ્કૃત ભણવા માટે. એને એવી હોશ કે મારા બાપાને સંસ્કૃતમાં કાગળ લખો. ચૈતન્ય યાદ રખને લાયક હે. તો એને શું લખ્યું ખબર? અત્ર કુશલમ તત્ર અસ્તિ. અહીં અમે મજામાં છીએ, તમે પણ મજામાં હશો. એ ડિયર અને ફિયર કઈ સંસ્કૃતમાં હોય જ નહીં. અત્ર કુશલમ તત્ર અસ્તુ. ઓકે, પછી આગળ લખ્યું કે અહમ પ્રતિદિનમ સકૃતવારમ ભોજામી. હવે સંસ્કૃતની એક ખૂબી છે કે
સકૃત શબ્દ છે ને એક પેટેન્ટ શબ્દ છે એક વારના અર્થમાં, કે હું રોજ એક વાર જમું છું. સકૃત વારમ ભોજામી, પણ એને સમયસારના સ ની જગ્યાએ મીંડાવાળું શ કર્યું, સકૃત વારમ. હવે સકૃત એટલે થાય છે સુવર. હવે એનો અર્થ શું થયું વિચાર. અને બાપા હતા સંસ્કૃતના ખાન, કે મૂર્ખ રાજ, પહેલા સંસ્કૃત સરખી રીતે ભણ અને પછી સંસ્કૃતમાં કાગળ દોઢ ડાઈ બુદ્ધિ નહીં વાપર. અને હું ખરેખર તમને કહું, બધા સાધર્મીઓને સંસ્કૃત કે પ્રાકૃત કે અપભ્રંશ, તો ભાષા ઉપર પ્રભુત્વ નથી, ઉચ્ચારણ અંગે વિવેક નથી, છતાં આપણે એવી રીતે ઉચ્ચારણ કરવાની ચેષ્ટા કરીએ, નિયમથી એમાં વ્યંજનાચારનો દોષ લાગે 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 અને લાગે છે. શું પ્રમાણ છે? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. સમ્યક જ્ઞાનના આરાધનાના 8 અંગ છે. એટલે ભાઈ બહુ વિવેક ભાન રાખીને છે ને આ માર્ગમાં આગળ આપણે ક્યાં શબ્દાચાર, ક્યાં અર્થાચાર, કાલ રાત્રે જ કીધું તું કે સવારે કીધું તું મેં, હા, ઈર્ષા અસૂયા ના વેણ બોલવા, એમાંય દ્રવ્ય શ્રુતની વિરાધના છે. કેમ કે શબ્દો તો જનાગમ છે ને, જનાગમમાં એકો એક વર્ણ છે ને, અને એ વર્ણ વિન્યાસ આત્માનુભવ માટે, અર્થ વિન્યાસ માટે તું પ્રયોગ નથી કરતો, વ્યંજના માટે નથી કરતો, અને કોઈ લાક્ષણિક પદ્ધતિએ તું કોઈની ઈર્ષા અને અસૂયા માટે વાપરે છે, દ્રવ્ય શ્રુતની વિરાધના નિયમથી છે. તને કાં તો દ્રવ્ય શ્રુત સાંભળવા મળશે નહીં, કાં તો એની ચર્ચા કરવા માટેના અવસરો મળશે. નિયમ જ છે. સસલ્લ મરણમ, જો બલાય મરણમ, ઓસટ મરણમ, વિપાણ સમરણમ, યુદ્ધ પુઠ મરણમ, ભદ્દ પચ્છકાણમ, હા, પાઉ ગમણ મરણમ, ઇંગિણા મરણમ, કેવલી મરણમ. જો 86 એવા એવા બધા ભેદ પ્રભેદો. બાકી તો આપણને ગભરામણ થશે, એટલે સમીર આને ક્લોઝ કર. મરણના આટલા ભેદ પ્રભેદો. હું આપને કેવળ કોન્સન્ટ્રેટ કરવા માંગુ છું સંયમ. હા, સંયમની વાત છે. તો સંપૂર્ણ જીવન સંયમમય હોય આત્માર્થી જીવનું, ખાવામાં, પીવામાં, ઉઠવામાં. બસ આપણે જ્યારે બેસીએ તો આપણામાં વિવેક ભાન નથી હોતું કે રૂમાલથી ત્યાં ભૂમિની શુદ્ધિ કરીએ છીએ. આપણે કેટલા જણા કરીએ છીએ બતાવો? કરીએ છીએ તો ધન્યવાદ અને પાત્ર છે. મુનિરાજ કેવી રીતે બેસશે બતાવો? સૌથી પહેલા એના હાથમાં શું હશે? પીંછી હશે. સંયમનું સાધન છે. શેનું સાધન છે? મને આ છે વર્ષ 2 વર્ષ સુધી મગજમાં જ નહોતું બેસતું. જયપુરમાં જયારે અમે ભણતા જયમીન, આમાં કોમ્પ્લિકેટેડ થતું કે સંયમનું સાધન કયું અને શુદ્ધિનું સાધન કયું. એ આમ જમ્બલિંગ થતું એમાં. પણ જીવ દયા, કરુણા, અહિંસા એ શુદ્ધિ છે. કાયાની શુદ્ધિ માટે મલમૂત્રાદિક ત્યાગ કરીને આવ્યા હોય. આજે ચૈતન્યને મેં વાત કરી, મુનિરાજ મંદિરમાં આવે ને ભેગા કમંડળું ન હોય, પીંછી હોય. પીંછી કમ્પલસરી હોય, અને કમ્પલસરી કમંડળ બહાર જ હોય. આ નિયમ છે. કેમ કે એ શુદ્ધિનું જે સાધન છે, એ શુદ્ધિનું સાધન પણ એની પણ એક હદ અને મર્યાદા છે. બહાર જ મૂકશે, ઓટલા ઉપર જ હશે. પણ 24 કલાક પીંછી તો હોય જ. સંયમનું સાધન છે. એકેન્દ્રિયાદિ ષટકાય જીવન હનન તે, સમજાય છે? એનો સાક્ષાત ચરિતાર્થ કરવા માટે પીંછી તો 24 કલાક રહેશે. સવારે કીધું હતું ને કે પડખાપન પહેરવે તોય છે જ એમની પાસે, હોય જ. ન હોય કે ખોવાઈ જાય તો ગ્રહસ્થને ભલે એને ગૃદ્ધ પિચ્છ બનાવીને આપ, પણ શ્રાવકનું કર્તવ્ય છે. અને બીજી વાત, સમાજમાં કદાચ તમે ક્યાંક
જાહેરાતો અથવા પત્રિકાઓ પણ બધાએ તમે વાંચ્યા હશો. ઈચ્છિકા પરિવર્તન કરીને ઉત્સવ મોટા મોટા ઉજવાય છે. સામાજિક આયોજનનો સ્વરૂપ જ નથી. મુનિરાજની એકાંત સાધનાની પ્રક્રિયા છે. તમને નવાઈ લાગશે, દશલક્ષણ પર્વના 4 દિવસ પહેલાના જ પ્રવચનમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં વાત આવી હતી. કેશ લોન્ચ. કેશ લોન્ચ આપણે પણ જ્યારે વાળંદ પાસે જઈ આવીએ છીએ તો નાહ્યા વિના આપણે ઘરમાં અન્ય પ્રવૃત્તિ કરતા નથી. કેશ લોન્ચના પણ કોઈ મોટા આયોજનો એક દૈહિક મલિનતાની પરિમાર્જન વિધિ છે. શું કીધું? દૈહિક મલિનતાની એક પરિમાર્જન વિધિ છે. એ વ્યુત્સર્ગ સમિતિનું રૂપ છે. શું કીધું? થોડુંક ડેપ્થ સમજાય છે. જેમ મલમૂત્રાદિક વ્યુત્સર્ગ, ઉત્સર્ગ માત્ર નથી, જો ગજબનો શબ્દ છે, વિવર્જિત શબ્દ છે ને એમાં પરમાનંદ સ્તોત્રમાં. હા, વ્યુત્સર્ગ સમિતિ વિશેષ રૂપે ઉત્સર્ગ એટલે ત્યાગ કરવાની. તો એમાં મલ મૂત્ર, ઇવન શરદી ઉધરસ પણ થઈ હોય ને તો એ જે નાકના જે શેડા એ ફેંકવાના, નાખવાના, એ જગ્યાની પ્રાસુક વિધિ કર્યા વિના એ ત્યાં ફેંકશે નહીં. ગ્રહસ્થો તો આપણે જોવું, હા, આપણી સામે બાઇક વાળા બીજા હોય, થૂકતા જાય, નાક સાફ કરતા જાય, જ્યાં ઉભા ટ્રાફિકમાં આપણે ઉભા હોય એવા ચેપ તો હોય જ ને શરદી ઉધરસમાં, ત્યાં ને ત્યાં. હા, ભલે ને આપણે બોલીએ છીએ, આખો દેશ બોલે, મોદી સાહેબની કૃપાને લીધે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પણ આ પામરતા જુઓ. એટલે આમ તમે બહુ ઝીણવટથી વિચારો શું છે હકીકતમાં, એના પાછળ સાયન્ટિફિક રીઝન શું છે. કેમ કે મલમૂત્રમાં, નાકના શેડામાં, અંતર મુહૂર્તમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ થયા વિના નહીં રહે. અને અભક્ષના પ્રકરણમાં એક આવે છે ત્રસઘાત. નિલેશભાઈ, જો એ પાઠશાળામાં ભણેલો વિષય કેટલું પરફેક્ટ આમાં કામ આવે. ત્રસઘાત અને એનો બાપ બહુઘાત, એ અંતર મુહૂર્તમાં ક્રિએટ થઈ જાય. હવે હિંસાની પરંપરા કોને માથે? સમજાય છે કેટલું વિવેક ભાન. એટલે જીનવાણી મને સમિતિનો જ્યારે વિષય આવે તો સંયમના પ્રકરણમાં એ વાત ચોક્કસ યાદ આવે. ચાલતા શીખવાડે જીનવાણી, વિરેનભાઈ, ઇરિયા સમિતિ. બોલતા શીખવાડે માં બધું શીખવાડે કે નહીં બાળકને? બાળકને ચાલતા શીખવાડે ઇરિયા સમિતિ. બાળકને બોલતા શીખવાડે, મોટેરાઓથી કેવી રીતે બોલાય, કઈ સમિતિ બોલો? ભાષા સમિતિ. ખાતા શીખવાડે, કઈ સમિતિ? એશના સમિતિ. લેવા મૂકવાનું કેટલા વિવેક ભાનથી હોવો જોઈએ. ફટ દઈને મૂકી ન દેવાય, ઓચિંતાનો એને ઉપાડી ન લેવાય. આદાન નિક્ષેપણ સમિતિ. અને મલમૂત્રાદિક ત્યાગ માટે પણ બાળકને માં લઈને ગુરુદેવ શ્રી દાખલો આપતા. શિયાળાના દિવસો હોય, જરીક દૂધ વધારે માએ પાયો હોય અને બંને પગ ફેલાવીને એમને પાયખાને બેસાડ્યા હોય અને ઝાડા થઈ ગયા હોય બાળકને, અને એ આખી ધાર એને ટાંગામાંથી નીકળીને આગળ આવે. બાળકને એમ થયું કે આ શું છે, આંગળા મૂકીને એને ચાટે. આ ગુરુદેવ દાખલો આપે છે. મારા ઘરની વાત નથી આ. જયમીન સાંભળ્યું હશે ને હજારો વાર ગુરુદેવશ્રીના મુખેથી. હા, તને ખબર નથી કે તે કેવા દુઃખો વેઠવ્યા છે. વિષ્ટા પણ તારી પોતાની જ વિષ્ટા તે આગમની દ્રષ્ટિ વિના આપણને ખબર ન પડે. એટલે શ્રમણ અને શ્રાવક સંસ્કૃતિનો સમન્વય ક્યાંય જોવા મળે છે? સંયમ ધર્મમાં જોવા મળે છે. અને ખરેખર આત્માર્થી મુમુક્ષુના જીવનની હર હલચલ સંયમમય જ હોય. એ બોલે તો હિત મિત અને પ્રિય જ બોલે, ન બોલે તો વચન ગુપ્તીમાં જ રહે. કેમ કે શ્રાવકોના જેટલા, શ્રમણના જેટલા અંગ છે
એ બધા આઇકોન છે શ્રાવક માટે. પિતા ઝલક જો ખ્યાલમાં આવ્યું, ઈ લોજિક આના પાછળ છે. જો આપણે કાવ્ય પહેલા લઈએ. કાય છઉ પ્રતિપાલ પંચેન્દ્રિય મન વશ કરે, સંયમ રતન સંભાલ વિષય ચોર બહુ ફિર. સેંકડો દ્રષ્ટાંતો આપણને સાંભળવા મળે. કા શેઠ સુદર્શન રાણીના વ્યામોમાં ન ફસાણા, કેમ કે એમને શીલ અને બ્રહ્મચર્ય રત્નત્રય વ્રતનો કે રતનનો એને સંભાળ કર્યો. ઈશારો કેવળ દાખલો. પહેલી લીટીમાં જો જીવદયા પ્રાણી સંયમ, અડધી લીટીમાં પ્રાણી સંયમની વાત છે. કાય છઉ પ્રતિપાલ, કયું સંયમ? પ્રાણી સંયમ, બરોબર. હવે ઇન્દ્રિય સંયમ, પંચેન્દ્રિય મન વશ કરે. ઇન્દ્રિય સંયમ, સંયમના બે પેટા પ્રકાર છે, પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ. ઇન્દ્રિયમાં વળી પાછા બે પ્રકાર આપણે સમજી શકીએ, કાઢી શકીએ એમાંથી. કેતનભાઈ, ઇન્દ્રિયમાં ઇન્દ્રિય વિષય સંયમ અને ઇન્દ્રિય જ્ઞાન સંયમ, એમાંથી અધ્યાત્મ નીકળે. ઇન્દ્રિય વિષય સંયમ એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેનું જે સંયમ છે તે ઇન્દ્રિય સંયમ. અને ઇન્દ્રિય જ્ઞાન સંયમમાં સ્પર્શનેન્દ્રિય વડે, ઘ્રાણેન્દ્રિય વડે, ચક્ષુરેન્દ્રિય વડે, શ્રવણેન્દ્રિય વડે જેટલું જે કાંઈ બધું જ્ઞાન વેડફાય છે પરલક્ષી, એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે. પ્રવચન સારમાં એક બહુ અલૌકિક ગાથા આવે છે. મને હવે ઘણું જાણવાથી બસ થાવ. આ કયું સંયમ થયું? જ્ઞાન સંયમ. હવે ઘણું જાણવાથી બસ થાવ. ઘણા વડીલો અહીંયા બેઠા છે, એ હું વડીલોને જ ઈશારો કરીને એક વાત કરું કે ઘરના દીકરા કે વહુ કે કોઈ પણ યંગ બ્રિગેડ હોય ને, એ આવીને મને આમ જ્યારે આપણે સમાજમાં રહીએ છીએ તો વાત કરતા હોય ને, હવે તો બાપુજીની ઉંમર બહુ થઈ ગઈ, બા ને હવે તો સાવ 85, 86, 90માં હવે તો સાવ નખાઈ ગયા છે, પણ છે ને એને એટલું બધું તત્વનું છે ને, એટલું બધું છે ને કે એ હંમેશા ફરિયાદ કરે કે યાદ નથી રહેતું. હવે મારો એંગલ કેવળ આપ સમજાય તો સમજવાની કોશિશ કરો. હજી એ યાદ કરવાની યાત્રા એને ખેડવી છે. મોક્ષ માર્ગમાં આત્મહિતમાં માટે યાદ રાખવું જરૂરી છે. શુભૂતિને કેટલું યાદ રહેતું? આ તો 4-6 આવા બધા બહાનાઓ વડીલો કરતા હોય ને. એને ગુરુદેવશ્રીના પ્રવચનમાં અહીંયા આવવાનું તો બહુ જ અંદરમાં એટલું બધું તાલાવેલી છે ને. મેં તો કદાચ અહીંયા કમલેશભાઈ બેઠા છે, સ્વાતિબેને બેઠા છે, સુશીલાબેનને કીધું હતું, હા તમે છે ને સહેજ શરીર જો સ્વીકારે તો જ આવવાનો આગ્રહ રાખજો, ને તો કેડ ભાંગશે તો દીકરા અને વહુ આવતા હોય ને 6 મહિનાનો ખાટલો આવશે, એમનું પણ મંદિરના ભગવાનના દર્શન છૂટી જશે, એના પાપના અધિકારી તમે હશો. ક્રિયાનો આગ્રહ હજી ક્યાં સુધી, એમ કહેવાનું. એક દશા થયા બાદ, એક અવસ્થા થયા બાદ ક્રિયા અંગેનો પણ રસ બોલો છૂટવું જોઈએ. અંદરમાં હવે ગોલન, ચિંતન, મનન, વાંચન થયું, વાંચના થઈ, પૃચ્છના થઈ. હવે આગળ તો વધો, અનુપ્રેક્ષા કરો. અનુપ્રેક્ષા પછી જમીન આમ નાય કર. ધર્મોપદેશની જરૂરત નથી, એ પંડિતોનું કામ છે. ઉદયાધીન સ્થિતિ હશે તો એ કહેશે, ત્યારે આ જવાબ આપશે તો શું કહેવાનું છે? હા, આપણા હિંમતનગરના રજનીભાઈ છે ને, 6 મહિના સુધી ડોક્ટરે કીધું કે 6 મહિનામાં તમે બોલશો ને તો મરી જશો, ખ્યાલ રાખજો, સાવ બોલતી બંધ થઈ જશે. 6 મહિના સુધી વ્યાખ્યાન બંધ, પંચકલ્યાણક બંધ, બધું બંધ. મેં ફોન કર્યો તો એનો આસિસ્ટન્ટ મારી સાથે વાત કરી કે રજનીભાઈ તો ના પાડી છે બોલવાની. અરે આનો કઈ ભરોસો છે? હા, વિચાર તો કરો. આમાંથી વૈરાગ્ય થાય આપણને
કેટલું જાણવાનું, કેટલું સાંભળવાનું. ભાઈ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ. ઇન્દ્રિય સંયમમાં ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી વાળી વાત એમાંથી નીકળેલી છે. પરલક્ષી પરમાર્થ વચનિકાકાર પંડિત બનાસીદાસજી સાહેબ લખે છે પર સત્તાવલંબી જ્ઞાન. કયું જ્ઞાન? જેટલું શબ્દ જ્ઞાન છે તે બધું પર સત્તાવલંબી જ્ઞાન છે. વિરેનભાઈ, બહુ અલૌકિક વાત કરું છું. મને બહુ આવડે છે, મને શાસ્ત્રો મોઢે છે અને કંઠસ્થ છે અને પાના અને લીટી બધું નકામું છે. જ્યારે સ્વરૂપ અને સ્વભાવમાં લીન થવાનું હોય એ બધાથી વિદાય લેવાની હોય છે. આત્મજ્ઞાન હી શેષ સભી. એમાં ફૂટનોટમાં લખવાનું લૌકિક ડાયાપણું, નોકરીનું, મેનેજમેન્ટનું, સીએ નું, સીએસ નું, અરે આ દુનિયા માટેની પંડિતાઈનું બધું લખવાનું. છેવટે પરલક્ષી પર સત્તાવલંબી શાસ્ત્ર જ્ઞાન પણ. હા, એને અમિત ગતિ આચાર્ય, જેમનો સામાયિક પાઠ આપણે વાંચીએ છીએ ને, એમનો યોગસાર પ્રાભૃત નામનો ગ્રંથ છે. વાંચવા જેવો શાસ્ત્ર છે. જમીન વાંચજે તું. રોજ આમ એક લઈને બેસી 50 શ્લોક તો એમને મચાય છે. એટલું સરસ અને સરળ. અહીંયા રાજકોટમાં આ ગાદીએથી લગભગ મેં 3-4 વર્ષ સુધી શાસ્ત્ર અહીંયા ચલાવ્યું છે. રાત્રિના સ્વાધ્યાય અદ્ભુત શાસ્ત્ર છે. એમાં વિદ્વાનો અંગે એક વાત કરી, જેમને આત્મજ્ઞાનનું ભાન નથી અને શાસ્ત્ર અને શબ્દ જ્ઞાનમાં પડ્યા છે એવા પંડિતો બધા શાસ્ત્રાભિનિવેશથી પીડિત છે. કયો શબ્દ કીધું? કેવો મનોરોગ છે, વિચાર કરો. અમને આટલા શાસ્ત્રો મોડે, અમને આટલા, કાંઈ અર્થ નથી ભાઈ. વિરેલ મુક ને ઓલો સમજાણું. એટલે અટકવાના રસ્તા ટૂંકમાં ઘણા છે. બહારના ત્યાગ વૈરાગ્ય વગેરેની તો વાતો તો બહુ દૂર છે, પણ શાસ્ત્ર જ્ઞાનના સંદર્ભમાં પણ ઉત્તમ સંજમ ગહો બન મેર. એટલે બીજી લીટીમાં સાવધાનીની વાત કરી. સંયમ રતન સંભાલ વિષય ચોર. વિષયમાં કર્ણેન્દ્રિય ન આવ્યો, પાંચેય ઇન્દ્રિયોના વિષયો આવ્યા ને, તો કર્ણેન્દ્રિયના વિષય સાંભળવાની જે બહુ હોશો એમ. એક ઓલો સંદર્ભ મારા મગજમાં તો દોડે છે. 2 દિવસ પહેલા મેં આપને કીધું હતું કે મુનિરાજનો શાસ્ત્ર લખવાનો એ કર્તવ્ય જ નથી. એક બીજો એક બહુ સરસ એમાં આવ્યો, મૂળ ગુણનું પાલન પણ મુનિરાજનું કર્તવ્ય નથી. આ થોડીક આ સભામાં કદાચ નવા હોય તો આખી વાત હજી 2 દિવસનો સાંભળજો. આધો અધૂરો અર્થ કરતા સારું થયું અમને. આજે તો આ બહુ સરસ વાત મળી. મુનિરાજને 28 મૂળ ગુણો આવશ્યક નથી અને અમને પણ દેવ પૂજા, ગુરુ ઉપાસથી, સ્વાધ્યાય, સંયમ, તપ બધું કાંઈ છે જ નહીં. હું ભગવાન આત્મા નિશ્ચયાવાસી થઈ જઈશ, મરી જઈશ. હા, જ્યાં જ્યાં જે હંમેશા છે ને શ્રીમદજીની અનમોલ ગોળી હારે રાખવાની. ઓલા નથી એલટીટી વાળા આતંકવાદીઓ, જેમ ઓલા ગળામાં સાયનાઇડ ની ગોળી રાખતા, ઓલા વીરપ્પન, એમ છે ને જ્યાં જ્યાં જે યોગ્ય છે લોકેટમાં રાખવાનું છે. ફટ દઈને નિશ્ચયનો આધિક્ય દેખાય, ટોડરમલજી સાહેબ, નિશ્ચયનો આધિક્ય દેખાય તો વ્યવહાર પોષક શાસ્ત્રો વાંચવા, અને વ્યવહારનો આધિક્ય થાય તો નિશ્ચય પોષક શાસ્ત્રો વાંચવા, શ્રદ્ધા બરાબર કરવી. ટોડરમલજી સાહેબનો 8મા અધ્યાયનો આગમ અભ્યાસ માટેના સિગ્નલ છે. બેલેન્સ ન બગડવું જોઈએ. ઉત્તમ સંજમ ગહો મન મેરે ભવ ભવ કે વાજે અગ. અગ એટલે પાપ. સુરગ નરક પશુ ગતિ મેં નાહી, આલસ હરન કરન. આ શું છે? સ્વર્ગમાં સંયમ નથી, નરકમાં તો સવાલ જ ઉઠતો નથી, અને પશુ ગતિ તો બિચારા એ તો પેટ ભરવામાંથી જ નવરા નથી થતા. સમજાય છે? તો 3 ગતિ તો પૂરી થઈ ગઈ ને. એક મનુષ્ય ભવ જ, મનુષ્ય અવતાર જ, નર પર્યાય જ એવી છે, એમાં સંયમ અંગીકાર કરી શકે. સિદ્ધત્વ કઈ ગતિમાંથી, મોક્ષનો દ્વાર કઈ ગતિમાંથી ખુલ્લો છે?
મોક્ષ મનુષ્ય ભાવમાં. આવો મનુષ્ય ભાવ તને મળ્યો, એની દુર્લભતા વિચાર કર. ઠાઈ પૃથ્વી જલ આગ મારુત રૂખ ત્રસ કરુણાધરો સપરસન રસના ઘ્રાન નયના. એમ સમજો આ 31મી ગાથા વાંચીએ છીએ. चैतन्य कौन सी गाथा है ये? हाँ, कान मन सब वश करो जितेंद्रिय जिन. इंद्रिय भावेंद्रिय અને એના બધા વિષયો બધેથી ઉપયોગને હટાવો. આ 31મી ગાથા છે. 32 અને 33ની વાત તો હજી બહુ આગળ છે. હવે જો બહુ ગજબની વાત. जिस बिना नहीं जिन राज सीजे. सीजे સમજાય છે? सीजे હા, ઘરમાં ભાઈ જેમ મગ મૂકે ને કુકરમાં, તો એમાંના કેટલાક તો સીજે અને કેટલાક તો ન સીજે. ચઢે જ નહીં, ચડવાનું પાનો જ નહીં ચડે ને. હા, ઈ જે છે એને કહેવાય ન સીજે. અરે સિદ્ધિને પામ્યા નથી એમ કહે છે. जिस बिना नहीं जिन राज सीजे. જિનેન્દ્ર ભગવંતો પણ જે સિદ્ધિને ન વરી શક્યા, અને તું जिस बिना શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે સંયમ વિના जिन રાજ પણ પામી ન શક્યા, એના વિના તું જગત જાલમાં કીચ શબ્દ છે. કીચ એટલે કાદવ. ઊંચેલો હોય નીકળી જ ન શકે. પારસનાથનો જીવ હાથીની પર્યાયમાં જે ખૂંચેલો નીકળ્યો નહીં તો નીકળ્યો જ નહીં. એક ઘરી મત વિસરો કરો નિત આવ જમ મુખ બીચ. મોત આવતા પહેલા, મરણ આવતા પહેલા. પરમાનંદ સ્તોત્ર મૂકી દેજે વિરેલ. હા, સમજાણો? ખ્યાલમાં આવ્યો? જે સમય જાય છે તે મૃત્યુની સમીપ જાય છે. એક ઘડીએ નહીં વિસરવું. કૃપાળુ દેવે આવા ઉદ્ગારો જો સહેજ યાદ આવે આપણને. એક પળ પણ તત્વ અભ્યાસ વિના જો જાય છે તો એ એક પળમાં હું અસંખ્યાતા મનુષ્ય અવતારને હારી જાઉં છું. શું કીધું? રિપીટ નહીં કરું. એકાગ્રતાથી સાંભળવું એ તમારી ફરજ છે. કેટલી કિંમત છે. અને કોઈ નાના વેપારી તો હતા નહીં શ્રીમદજી. કૃપાળુ દેવ હીરાના વેપારી હતા ને. ગઈકાલે રાયમલજીની વાત કરી હતી. હા, બોલો સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોઉં તો હું સુકાઈ જઈશ. મારે એવા ધંધા નથી કરવા. ખ્યાલમાં આવે છે? એટલે ભાઈ બહુ અંતરંગમાંથી આપણે વૈરાગ્ય કેળવીને જોવું જોઈએ. મંગલાચરણ ગાઈએ આપણે પરમાનંદ સ્તોત્રમાં. પરમાનંદ સંયુક્તમ નિર્વિકારમ નિરામયમ ધ્યાનહીનાન પશ્યન્તે નિજ દેહે વ્યવ. આજે આપણે જે શ્લોકો લેવાના છે લગભગ 10, 11, 12. જો મહાભાગ્યે આ શ્લોક કેવા આવ્યા જો આજે. એ ધ્યાન લીના મુનય પ્રધાના. મને 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 કેવા ફિલિંગ આવે છે ખબર? એ ધ્યાન લીના એટલે ઉત્તમ તપ ધર્મ સંયમ ધર્મમાં ઉછળી ઉછળીને આવે છે. આજે કયો દિવસ છે? આવતીકાલે તો તપ ધર્મ ડોક્યો કાઢે છે આમાં. સમજાણું? કાંઈ સમજાણું? સ્વરૂપનું પ્રતપન એનું નામ તપ છે. સ્વરૂપ નિસ્તરંગ પ્રતપનમ ઇતિ તપઃ. આ શું છે? ધ્યાન લીના એટલે આજે આપણે વિલીન શબ્દનો અર્થ કર્યો હતો ને પૂજામાં. એ ધ્યાન લીના મુનય પ્રધાના. આહા, જો સાધુ શબ્દ નથી વાપર્યો, મુનિ શબ્દ વાપર્યો છે. કમલેશભાઈ જો આનો ભાષા સૌંદર્ય જુઓ, લાલિત્ય જુઓ, ભાષા લાલિત્ય જુઓ, એની સૌંદર્યાનુભૂતિ થવી જોઈએ.
કા અનુસૂયાનું નાટક જોઈને ગુરુદેવ આવે અને એમને વૈરાગ્ય થાય? 3-4 આણાની ચોપડી પણ લે, તમે જે બોલો છો અમે વાંચશું, જોશું તમે સાચું બોલો છો કે નહીં. કેવી વિચક્ષણતા 10-12 વર્ષની ઉંમરમાં. અમે ચેક કરશું એમ બોલ્યા ગુરુદેવ. આ વિચક્ષણતા છે સમીર. આ આન્વિક્ષિકી બુદ્ધિ છે. ચંદ્રગુપ્ત ને મૌર્ય સમ્રાટ સુધીની જે યાત્રા, સફળ યાત્રા જે ખેડાવી ને કોને? ગુરુ મહારાજ આચાર્ય ચાણક્ય. એમને જ અર્થશાસ્ત્રમાં, ઇકોનોમિક્સ તમારે જે આવે ને અર્થશાસ્ત્ર, એમને એક શબ્દ વાપર્યું છે, અન્વિક્ષિકી વિદ્યા. કઈ વિદ્યા? અન્વિક્ષિકી વિદ્યા. પરીક્ષા બુદ્ધિ હોવી જોઈએ. બહુ અદ્ભુત ચર્ચા છે, બહુ અદ્ભુત એની વ્યાખ્યા છે. એ અન્વિક્ષિકી શબ્દથી જ મહાપુરુષોના વ્યક્તિત્વને વિચક્ષણ કહેવામાં આવે છે. જો શ્રાવક તો અવિવેકી તો છે નહીં. મુનિરાજને વ્યવસ્થિત શુદ્ધ સાત્વિક જ આહાર દેશે ને. બેનો જોજો, જોવાય તો આ જે બે છે ને એમના, આ બે જે અંગૂઠા છે, આ કેવળ શોધનના કામ માટે જ છે. આ જે બે છે ને, આ અંગૂઠા બંને શોધનના, આહારના શોધનના સંસાધનો છે. કા મુનિરાજને આપણા ઉપર વિશ્વાસ નથી? બોલો સદનભાઈ, आप आहार दे रहे हैं इतना शुद्ध सात्विक, मुनिराज को आपके ऊपर विश्वास नहीं है? विश्वास तो है तभी तो आहार लेने के लिए समझ में आई बात? विश्वास है तभी तो आहार लेने के लिए, जैन साहब समझ में आ रही बात आपको? तभी तो आहार लेने के लिए आए हैं. लेकिन तेरी चर्म चक्षु ने आहार बनाया है, हम आगम चक्षु से आहार लेंगे. क्या कहा? શું કીધું મેં? બે શબ્દો વાપર્યા. તારી આહાર દાનની વિધિમાં કઈ ચક્ષુ કામે લાગી હતી? ચર્મ ચક્ષુ. ચલ તું એમ માન કે અમે તો બહુ જનાગમના આલોકમાં અમે બનાવ્યા, પણ તારી આગમ ચક્ષુ મારા માટે કામની નહીં. કેમ કે તારા ચશ્માના ફ્રેમ જુદા છે અને મારા જુદા છે. કેમ કે હું આગમ ચક્ષુ વાળો છું. શું આગમ પ્રમાણ છે એના માટે? આગમ ચક્ષુ વાળા, એના માટે આગમ પ્રમાણ. કાર્ડ પ્રવચન સાર વાંચ. જનાગમમાં બધા પ્રમાણો છે. અને જવાબદાર વક્તા તરીકે આગમ પ્રમાણ સિવાય કોઈ સંદર્ભ અને કોઈ વાત થાય નહીં, હોય નહીં, ત્યારે જ જનાગમને પ્રતિપાદનમાં દ્રઢતા આવે. ઘરની ધોરાજી તો આમાં સમજાય છે. શ્રાવક પર પૂરેપૂરો વિશ્વાસ, એના વાત્સલ્ય પર પૂરેપૂરી શ્રદ્ધા, પણ પોતે ચકાસીને જ લેશે. અને એમાં જરીક ગુવાર શાક બનાવતી હોય બાઈ પોતાના ઘર માટે, પોતે તો મુનિરાજ તો લેવાના નથી, પણ એમાંનો જરીક કાઢતી વખતે, શોધતી વખતે, શાક સુધારતી વખતે જરીક એ ગુવાર ફળીનો કંઈક એક કણિયું પણ ઈ પહેલા જ કોળિયામાં આવે, મુનિરાજ કહેશે તો નહીં જ, કોળીઓ એ મૂકશે, ઓમ નમઃ સિદ્ધેભ્ય કહીને ત્યાંથી નીકળી જશે. કારણ પણ નહીં આપે કે શા માટે નીકળે છે. અંતરાય થયું, બોલ, મુનિરાજના આહારમાં. સાચું અંતરાય કોને થયું? વિચારો. શું કીધું? આહારમાં અંતરાય થયું મુનિરાજને, પણ એ આહાર દાન અને ઔષધ દાન, અરે દાન પણ દેવા માટે અંતરાય કર્મનો ક્ષયોપશમ જોઈએ. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, એ અંતરાયના 5 પ્રકાર છે. હિતેશભાઈ, સ્વાધ્યાયમાં મન નથી લાગતું, અભ્યાસ નથી, ફલાનું નથી, ઢીકણું નથી, એ એનું કારણ નથી. વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ નથી. કાં વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ નથી? કેમ કે બીજાના જીવની આરાધનામાં આપણે નડ્યા હોય હંમેશા. શું સમજાય છે? ક્યાંથી ક્યાં લિંક નીકળે છે તમે જુઓ. શક્તિ કેમ પૂરતી નથી, કેમ પહોંચાતું નથી? ઘરમાં લગ્ન હોય, 1-2 કલાકની માંડ નિંદર થાય, આખી રાત દોડીએ, આખા દિવસ દોડીએ, અને અહીંયા તો 2 કલાક સ્વાધ્યાય કરીએ, અડધી કલાક પાઠશાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ માણીએ, તો એમાં જ આપણા ટાંટિયા. તારી જે શક્તિ પહોંચતી નથી ને, એ જે વીર્યાંતરાય કર્મનો જે ઉદય છે, એ કોકની ધર્મની આરાધનામાં તું નડતર રૂપે બનેલો છે. એ અંતરાય મોડો ફાડીને અત્યારે નિંદરની ટીકડી લે તો નિંદર નહીં આવે. હા, ઓલા જાપાની ગાદલો આવે ને, 1 લાખ, 2 લાખ, 1.5 લાખ ના, કેટલાનો? હવે તો ભાવ વધી ગયા હશે.
તોય નિંદર નહીં આવે, અને અહીંયા માં જીનવાણી આવે એટલે સીધું સાતમું કામ. એનો જવાબ જીનવાણીમાં છે. તે જ્ઞાનની આરાધનામાં હંમેશા અંતરાય લીધો છે. ગુરુદેવશ્રીની ભાષામાં સ્વભાવને આળ ન દે. આ શબ્દ લખી રાખવા જેવું છે, આ કંઠસ્થ કરી લેવા જેવું છે. સ્વભાવને આળ નહીં દે. એ આળ છે ને તને નડશે. પ્રવીણભાઈ પંડિતજી તો એમ કહે છે, આ પાષાણ કાળા કેમ થઈ ગયા છે? કેમ કે કાળા પરિણામો કર્યા હોય ને એટલે કાળા પાષાણમાં જડાઈ ગયા છે. નથી આ બધા પથ્થરોને પણ બધા ડિઝાઇન આપીને બધા મૂકે છે. હા, ગાર્ડનમાં નથી બધા હરણિયાના મોઢાના અને ઊંટના બધા. હા, આ બધા પરિણામોના ફળ છે, બીજું કઈ નથી. પંડિતજી તો એમ કહે છે, તો હંમેશા ક્રોધની અગ્નિમાં ભડભડ બળે છે ને, કાં તો અગ્નિ કાંઈક માંથી આવ્યો છે, કાં તો અગ્નિ કાંઈક માં જવાનો છે. શાંતિ રાખ, શાંત થા, શાંત થા, શાંત થા. અરે શ્રીમદજી કૃપાળુ દેવ તો પોતાના ભાઈ મનસુખભાઈને પણ કીધું, તું બાનું ધ્યાન રાખજે અને મારી તો ચિંતા કરતો જ નહીં, અને વધારે આકુળતા કરીશ નહીં. હું મારા સ્વરૂપમાં લીન. કેવી વીતરાગતાની પરાકાષ્ઠા છે. હા ચૈતન્ય, બાનો ખ્યાલ રાખજે. ચરણાન યોગનો વિવેક. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું, દ્રવ્યાન યોગનો વિવેક. બાનો ખ્યાલ રાખજે, એ પ્રવચન સાર છે. છ દ્રવ્યની વાત આવે ને બહારની બધી, અને હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું, સમય સાર છે, નિયમ સાર છે. આવો આ અદ્ભુત માર્ગ છે સંયમી જીવોનું, સંયમી જીવોની પરિણતિનું. એ ધ્યાન લીના મુનય પ્રધાનાસ્તે દુઃખહીના નિયમાત્વંતિ. નિયમથી તેઓ દુઃખોથી રહિત થઈ જાય છે, દુઃખ વિનાના થઈ જાય છે. પણ શરત કઈ મૂકી? એ એટલે જે ધ્યાન લીના. આ સંયમ સંપ્રાપ્ય શીઘ્રમ. જો હવે ત્યાં ઉભા નથી રહેતા, પડાવ છે, મંજિલ નથી. શું કીધું કમલેશભાઈ? કયો પડાવ? ધ્યાનમાં લીન થવું એ પડાવ છે, મંજિલ નથી. મંજિલ કઈક હજી ઓર છે. સંપ્રાપ્ય શીઘ્રમ, તત્કાળ, ક્રમબદ્ધ નહીં. હા, એ તત્કાળ પણ ક્રમબદ્ધ વાળો તત્કાળ. એ તત્કાળ જ, પણ કેવો? ઈ કાલ પરમ દિવસે ગુરુદેવશ્રી આવું બોલ્યા હતા, ક્રમબદ્ધ નહીં લાગુ પડે એમાં. નહીં પડે ને, પણ એ તત્કાળ વાળો ક્રમબદ્ધ લાગુ પડે એમાં. સંપ્રાપ્ય શીઘ્રમ પરમાત્મ તત્વ. કયું તત્વ? અહીંયા શું લખેલું છે, વાંચો. સમજાય છે? પરમાત્મ તત્વ, પરમ તત્વ. જો એક અભ્યાસુ સિવાય આજ કોઈ પણ જીવ ભાવ વાસન ન કરી શકે. આપણે એમ કહીએ અમે તો આત્મા છીએ અને મંદિરમાં પરમાત્મા છે. નહીં, શાસ્ત્રીય ભાષામાં એને કહેવાય એ પર્યાયાર્થિક નહીંનો વિષય છે. હરેક આત્મા પરમાત્મા જ છે. પરમ પરમ પારિણામિક ભાવથી ભરેલો સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ પરમ ઉત્કૃષ્ટ સમ્યક સ્વભાવ છે. સંપ્રાપ્ય શીઘ્રમ પરમાત્મ તત્વમ વ્રજંતિ मोक्षम. चैतन्य देखो, इसमें क्रियापद लिया है संस्कृत में, गच्छन्ति नहीं लिखा. क्या लिखा? चौथी पंक्ति में पहले क्या लिखा है? व्रजंती लिखा है ना, व्रजंती. अब व्रजंती व्रज धातु से बना हुआ शब्द है. परिव्राजक बौद्ध धर्म में एक शब्द आवे. परिव्रजा આપણા જૈન દર્શનમાં પણ શબ્દ આવે. એ વ્રજંતી એટલે એ ગયા એ પાછા નહીં જ આવે, એના માટે વ્રજંતી. વ્રજતી ગચ્છતી ઇતિ યાન્તિ. ગયા પાછું આવવા પણ જ નહીં માટે ગચ્છંતી પણ લખી શક્યા હોત, પણ નથી લખ્યું, વ્રજંતી લખ્યું છે. આને કહેવાય વ્યાકરણનો કેવો લાભ લીધો છે. હા, શું કીધું?
વ્યાકરણનો કેવો ગજબનો સદુપયોગ કર્યો છે. હા હા, એ આવે એમાં. ચત્તારી શરણમ પવજ્જામી, બિલકુલ પ્યોર પ્રાકૃત છે. પવજ્જામી એટલે પ્રવ્રજામી, એનું સંસ્કૃતિકરણ એવું થાય. નિલેશભાઈ, આપણને જિંદગી નીકળી ગઈ આમાં પણ. હા, પવજ્જામીમાં પ્રવ્રજામી છુપાયેલો છે. ફોડ કોણ પાડે ભાઈ? હા, ગુજરાતીમાં ઉમાશંકર જોશી એક કવિ છે, એને એક બહુ અદ્ભુત કવિતા લખી. એમાં એક પંક્તિ લખી છે, પનિહારીન જાગે તો પંથ જાગે. શું કીધું? પનિહારીન જાગે તો પંથ જાગે, પંડિતો જાગે તો ગ્રંથ જાગે. ઉમાશંકર જોશીએ લખ્યું. પંડિતો જાગૃત તો થવા જોઈએ ને, આગમ અધ્યાત્મ કઈ અપેક્ષા. ત્યાં સુધી આ ગ્રંથો બધા હોતા જ છે. સામેવાળાની તો કુંભકર્ણની નિદ્રા તો છે જ. ગુરુદેવશ્રીની ભાષામાં જે કહો ઈ બાબા વાક્યમ, જય નારાયણ એમ કરીને ઉભા થઈ જાય. શેઠિયા આવે કોક વાર, એને પછી તું 2, 5, 6, 10 લાખ ખર્ચો કરને, આ ભવે તારો. ઓલા જસાણી સાહેબ ને ઓલા ઇન્દોર વાળા નાથોરામ પ્રેમી કીધું તો આપણા પંચકલ્યાણક વખતે ગુરુદેવશ્રીના હાથે જયારે થતું. ઓહો હો, તમે તો બહુ ભાગ્યશાળી કહેવાય, તમે તો 2-3 ભવ જ છે તમારામાં તો. તો જસાણી સાહેબ શું કે, નહીં નહીં નહીં, અમારા ગુરુદેવે અમને કોઈ દી આવું કહેતા નથી, અને અમે પણ આવું માનતા નથી. તો પછી આપણે કમલેશભાઈ, ઢાઈ દ્વીપમાં જે દાન રાશિ લખાવી છે પાછા મંગાવીએ આપણે. જ્યાં જ્યાં જે યોગ્ય છે, સમજણ સાથે બધું કામ કરવાનું. સંપ્રાપ્ય શીઘ્રમ પરમાત્મ તત્વમ વ્રજંતિ મોક્ષમ. ગયા ગયા, બસ ક્ષણમેકમેવ, એક ક્ષણમાં તો સિદ્ધિને. બોલો, આ પરમાનંદની યાત્રા ક્યાં સુધી છે? આપણને એમ થાય કે આ ચોથા ગુણસ્થાન વાળા જીવને આનંદના ઉમળકાની વાત, પણ એ ઉમળકાના છાંટના ક્યાં સુધી જાય છે? આગળ નેક્સ્ટ 12મો શ્લોક જો. આ જો કેવી મસ્ત કવિતા છે. આનંદ રૂપમ પરમાત્મ તત્વ. આચાર્યને રિપીટેશન નથી લાગતું? કેટલી વખત પરમાત્મ તત્વ બોલે છે. હા, લખે છે આનંદ રૂપમ પરમાત્મ તત્વમ. જો 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 ઉભારો. સમયસારમાં 10મો કળશ યાદ કરો. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ મા પૂર્ણમાદ્યંત વિમોક્તમેકમ. ઈ 2 લીટી 10મા કળશની, આમાં ઈ 1 લીટી, અને એની જે 3જી લીટી છે, વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદે. સમીર, હું ઘણી વાર કળશ જે ગવાયેલા છે કે લખેલા, આમ ગાંડા ઘેલો થઈને છે ને, હું કેવળ વિચારું છું કે કળશમાં શું ભરે છે શું આ કળશમાં. એનો સોલ, એનો અંતરાત્મા, એનો તળિયા તપાસવાના પ્રયત્નો આપણને કરવા. કેવળ શબ્દોની મારામારી નહીં, કંઠસ્થ બંઠસ્થની તો ક્યાંય મર્યાદા જ નથી. એમાં ભાવ પકડતું આપોઆપ એ બધું તને મોડે જ થઈ જશે. સ્વભાવલીના, જો વળી પાછું આવ્યું. સ્વભાવલીના નિવસંતિ નિત્યમ. મેં આપ સૌને વડીલોની હાજરીમાં પરોક્ષ રૂપે ગુરુદેવશ્રીની સાક્ષીએ આપ સૌને પૂછું છું, આ આરાધના કેવળ પરવાદિરાજ 10 લક્ષણ પૂરતી જ થવી જોઈએ કે 365 દિવસ થવું જોઈએ? હું એમ નથી કહેતો કે સુનિલભાઈ શાસ્ત્રી અહીંયા છે, એમના પ્રવચનમાં આવો. હું સુનિલભાઈ શાસ્ત્રીને ઓળખતો નથી. ખ્યાલમાં આવ્યું? અરે આવો, આ કોરોનાના કાળ પછી પણ માંડ બધું આ વાતાવરણ, સાક્ષાત સમોશરણ ધર્મની સભા આપણને મળી હોય, અને છતાં અટકવાના રસ્તાએ આપણે ગોતી કાઢ્યા હોય. ભાઈ, આ દુર્ભાગ્ય છે, આ કમનસીબી છે. હા, સ્વભાવલીના, ઓલો નિત્યમ શબ્દ આવ્યો ને એટલે મેં કીધું આ નિવસંતિ નિત્યમ.
જાનાતિ યોગી. એને શાસ્ત્ર વાંચવા પણ નથી, પછી સ્વયમેવ. હા, ભેદ જ્ઞાનીને વારંવાર નેક્સ્ટ ભેદ જ્ઞાનીને વારંવાર પ્રસંગે પ્રસંગે યાદ કરવું પડતું નથી. પેલા અમે લોકો જયારે સ્કૂલ કોલેજમાં ભણતા ને, જમીન ઇવન જયપુરમાં પણ, તો ક્યારેક કઈ આમ શારીરિક વ્યાધિ થાય તો ડોક્ટર પાસે જતા. જે મુમુક્ષુ સારા એવા સ્મારકના એરિયામાં જ કેમ્પસમાં ગેટ પાસે એમનો એક ડિસ્પેન્સરી ત્યાં એમને બનાવે. ઘણી વાર એ સ્વાધ્યાયમાં આવ્યા હોય અને કોઈ આમ અસહ્ય પીડા હોય, ત્યાં પૂછીએ, ફટ દઈને કે કાગળ પેન છે લાવ, ફટ દઈને લખે. તો અમને તો એ તત્કાળ લખે ને, એની વિદ્યા ને એની બુદ્ધિનો મહિમા આવતો. એમ થતું કે આને યાર આટલું બધું કેવી રીતે યાદ હોય. પણ હવે આ હજારો શાસ્ત્રો જોયા બાદ ખબર પડે, કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુજાન, રસરી આવત જાત હે. હા નીરવભાઈ, સમજાય છે? આપણને એમ થાય કે આટલી બધી બુદ્ધિ કેવી રીતે હાલતી હશે. તો બાયોલોજીમાં એમ નહીં હાલે, તો સ્પિરિચ્યુઅલોજીમાં આપણું નહીં હાલે. શરીર વિજ્ઞાનમાં હાલે એક ડોક્ટરનો, તો આત્મ વિજ્ઞાનમાં નહીં હાલે. આત્માર્થી જીવનું હાલવું જ જોઈએ. ખ્યાલમાં આવ્યો? ચિદાનંદમયમ શુદ્ધમ નિરાકારમ શબ્દ યાદ આવ્યું? નિરામયમ વેરી બિગનિંગમાં આવ્યું હતું. હા, ચિદાનંદમયમ શુદ્ધમ નિરાકારમ નિરામયમ. એક શબ્દ તરફ ધ્યાન આપો, નિરાકારમ. ઉદગલ નભ ધર્મ અધર્મ કાલ ઇનસે ન્યારી હૈ. શું ચમનભાઈ પંડિતજી એનો અર્થ કરતા સમીર? ચાલ, તારી ચાલ પહેલા તું ઓળખ. જ્ઞાન અને આનંદ અને વૈરાગ્ય ને સંયમ એ તારી ચાલ છે. સહજ રહેવું એ તારી ચાલ છે. આનંદી સ્વભાવમાં રહેવું એ તારી ચાલ છે. ઉદયનું કામ કરે. ચાલ શબ્દ છે, ચાલ. આપણે આ શબ્દ વાપરીએ છીએ, એ છોકરી છે ને, એની ચાલ ચલગત હારી નથી. ચાલમાં શું ભાવભાષણ કરીએ છીએ આપણે? એ ચાલ શબ્દ વાપર્યું છે ત્યાં. હા, બહુ અદભુત વાતો છે બધી. નિરાકારમ, બિન મુહૂર્ત, ચિન્હ મુહૂર્ત. હા, એ બિન મુહૂર્ત છે, મૂર્તિકપણું એમાં નથી, કોઈ આકાર નથી. હા, તો પછી ભાઈઓ મને બતાવો, મારો રૂપ બહુ સારું, મારો વાન બહુ સારું, મારી હાઈટ બહુ સારી, હા, મારી તબિયત બહુ જ સારી. હૃદયશ્રી કહે છે આના માટે દાખલો, મેં આખી જિંદગી 70 વર્ષ થઈ ગયા પણ હજી સુધી મેં હૂંટ ચોપડી નથી. ચોપડીશ તું, રાહ જોજે, ચોપડીશ. ઈ એ અપૂર્વ અવસર આવશે. આખી શેનો અભિમાન લઈને ફરે છે તું? હા, निकल जाएंगे प्राण छिनक में पड़ी रहेगी माटी अरे जिया जग धोके की ठाट. બેઠા હતા ખુરશી ઉપર, બેઠા હતા પરસેવાથી રેપ જેપ. કેવી સ્થિતિ છે દેહની, ફડાક દઈને ઉડી જાય. છતાં આકાર પ્રકારનો કેટલો મોહ. હા, મોટો છે ને એ બહુ આમ ગોરો ભૂરો છે, લોકાંતિક લાગે. નાનો છે ને થોડોક ભવનવાસી લાગે. તમે ખરેખર તમે આ બધું દેહાધ્યાસ નથી તો શું છે બતાવો? શ્રીમદજીએ લખ્યું છે ભાસે દેહાધ્યાસ. એ ભાસે દેહાધ્યાસ છે ને, એ અનાદિકાળના અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાન ભાવોની નોંધ છે. ભાસે દેહાધ્યાસ, સંયોગોનો અહમ લઈને બેઠો હોય, સંયોગોના આકાર પ્રકારનો. હા, ગુરુદેવશ્રી એક ઓલો દાખલો આપે છે ખબર? એકનો એક દીકરો હોય અને સારા એવા ઘરની, સંપન્ન ઘરની દીકરી પરણીને આવી હોય અને 10,000 ના પછી એને ચણિયા ચોળી પહેરાયો, ઘાઘરાનો દાખલો આપે ગુરુદેવ. પછી એમાં ઘૂંઘરા બધા બાંધેલા હોય. હા, અને પછી જે એનો બધો રૂમઝૂમ અવાજ આવતું હોય, એક શેઠીઓ છે ને બીજા મિત્રને એને એના અવાજ વડે અનાત્મભૂત લક્ષણોથી પોતાના પુત્ર વધુનો પરિચય કરાવે.
ઓલો વાગે છે ને, અવાજ નથી આવતો, ઈ મારી વહુ છે. પછી આગળ ડિટેલમાં પણ નોંધ લે. ખબર શું લે? નોંધ લે, એક ને એક દીકરી છે, બાપ મરી જાય ને તો બધું, એટલે તું રાહ જોઈને બેઠો છે, કેમ કે તારા દીકરાનામાં તો ક્યાંય સારા વટતો છે નહીં. છાવરવાનું તો ખરું જ ને તારે. હા, પુણ્યનો લોભ છૂટતો નથી અને પાપના ઉદયને તો સ્વીકાર કરતો નથી. કારીલ સાહેબ એક બહુ જોરદાર દાખલો આપે કે મા બાપ છે ને પોતાના દીકરાને રોજ વડે, રોજ વડે, રોજ વડે, અને પાડોશી દીકરાના વખાણ કરે. જો તું કેવો નાલાયક છે, કેવો એ ડાયો છે. જો તો એક દિવસ છે ને પાઠશાળામાં ભણનારો વિચક્ષણ બાળક હતો. એને બાપને જઈને કીધું, મમ્મી પપ્પા બંને બેસો, તમે મને રોજ શું કહો છો? નાલાયક. જો સાચું કહું તમને કે મારા જેવા નાલાયક દીકરાને માટે કમાવું બાપ મળે એના જેવો ભાગ્ય કોઈનો ન હોય. એટલે ભાગ્યશાળી આપ છો, હું નથી. અને જેમને મારા જેવો નાલાયક ગમાવો દીકરો તમને મળે, તમારા જેવા કમાવું બાપ મળે તો ભાગ્ય મારો, અને મારો જેવો નાલાયક તમને દીકરો મળે તો અભાગ્યા તમે છો. હવે આવતીકાલથી તમારી ભાષા બિલકુલ હાજા થઈ ગયા બાપા. વાત તો સાચી. નમોકાર મંત્ર આવડે નહીં, મંદિર જવાનું નામ લે નહીં. આ સ્થિતિ છે ભાઈ. કોને ભાગ્ય આપણે ગણીએ? નિરાકારમ, હા, આકાર વિનાનો, નિરાકારમ, નિરામયમ, અનંત સુખ સંપન્નમ, સર્વ સંગ વિવર્જિતમ. ફરી પાછો આવ્યો જો, સર્વ સંગ વિવર્જિતમ. છેલ્લો એક શ્લોક લઈએ આપણે, નેક્સ્ટ 14. જો બધા ધ્યાન આપો. કેવો જો એનો આખો આમ લોક ભાવના છે આમાં તો. લોકમાત્ર પ્રમાણોયમ નિશ્ચયે નહીં સંશય. લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. ક્ષેત્રીય વિસ્તારની વાત છે. વ્યવહારે તનો માત્ર, વ્યવહારે શરીરે તો માત્ર, તનુ માત્ર છે, એ દેહ માત્ર છે, પ્રાપ્ત દેહ માત્ર છે. કોણે કીધું છે? કથિત પરમેશ્વરે. આના જો રહસ્યો આપણે ગોતવા હોય ને તો 47 નયોનો અભ્યાસ કરવો જોઈએ, સર્વગત અને અસર્વગત. લોક પ્રમાણ છે એ સર્વગત નયની વાત છે, સર્વગત નયની અપેક્ષા એ વાત છે, અને અસર્વગત એટલે પ્રાપ્ત દેહની પર્યાયમાં છે. એવી રીતે નિશ્ચય વ્યવહારની જે આમાં અપૂર્વ સંધિ છે એની આમાં વાત કરી છે. સમીર, ઓલે પૂજાની ચોપડીની પીડીએફ છે? હા, સમીર ઓલે એને પાસે છે. જો સાંભળજો, આજે સંયમ ધર્મના સંદર્ભમાં સમ્યક દર્શનનો મહિમા, સંયમનો મહિમા, થોડીક પંક્તિઓ આપણે નહીં દશલક્ષણ ધર્મ, જો થોડીક પંક્તિઓ સાંભળો શાંતિથી. અંતરંગ બહિરંગ આશ્રવસે નિવૃત્તિ संयम. जो एक बात चैतन्य, संयम और चारित्र में क्या फर्क? संयम અને ચારિત્રમાં શું ફેર છે? જો ચેક અને ડ્રાફ્ટમાં ફેર છે કે નહીં? ચેકમાં અને ડ્રાફ્ટમાં ફેર છે કે નહીં? હા, સંયમ અને ચારિત્રમાં ફેર શું છે? સંયમ નિવૃત્તિ પરક હોય, ચારિત્ર પ્રવૃત્તિ પરક. શું સમજાણું? એ તપ ધર્મ આકિંચનમાં બધી તપ ધર્મમાં તો આવતીકાલે એની ચર્ચા વિશેષ આવશે. સ્વરૂપ અને સ્વભાવની પ્રવૃત્તિ પરક હોય એને ચારિત્ર કહેવાય, અને 6 કાય જીવોના ઘાત, 5 ઇન્દ્રિયોના દોષ કે વિષય એનાથી નિવૃત્તિ પરક, હંમેશા સંયમ નિવૃત્તિ પરક હોય. એટલે આમાં જો શબ્દ વાપર્યું છે અંતરંગ બહિરંગ આશ્રવ સે નિવૃત્તિ संयम. सम्यक दर्शन ज्ञान पूर्वक जो संवर है संयम है.
सम्यक दर्शन ज्ञान मोक्ष का होता सच्चा। जो આમાં સમ્યક્તની બધી વાત કરી કે સમ્યક દર્શન વગર મોક્ષનો સાચો લક્ષ્ય પણ બને નહીં. પછી જો સમ્યક દર્શન બિના આત્મા હો सकता प्रत्यक्ष नहीं। सम्यक दर्शन बिना आत्मा हो सकता है। दक्ष એટલે સાવચેત, सावधानी, बराबर। सम्यक दर्शन की भू पाए बिन व्रत रूपी समकीत बिन चारित्र व्यर्थ है व्यर्थ यम नियम संयम। ખબર નહીં પવૈયાજીના ચિત્તમાં શું આવ્યું હશે. સૌથી પહેલા સમ્યક્તનો મહિમા સમજાય. સંયમ માટે સમજાવવા તો માગે છે સંયમ, પણ સૌથી પહેલા પાળ સમ્યક દર્શન વડે બાંધ્યો. હવે ગીત ગાય છે જો સમ્યક સંયમના। संयम के बिन भव का प्राणी हो सकता है मुक्त नहीं। संयम बिन कैवल्य लक्ष्मी से हो सकता है युक्त नहीं। संयम के बिन कर्म नाश हो ऐसी कोई युक्ति नहीं। संयम के बिन पूर्ण शुद्धि हो ऐसी कोई। ओके, थोड़ी वच्चेनी पंक्तिओ छोड़ो तमे, 4-5 पंक्तिओ पछी जो। नरक स्वर्ग पशु गति में दुर्लभ, जो स्वर्ग फरीथी नरक स्वर्ग पशु गति में दुर्लभ सो संयम और में धरना। नर्तन पाकर भी यदि चूके तो भवकूप बीच। मनुष्य भाव पामीने पण संयमनी जो अवगणना करवामां आवे। હિરેનભાઈ 8 વર્ષની 9 વર્ષની એક દીકરી દિલ્હી પાઠશાળામાં ભણનાર, મારી પાસે બધું એનો બધી હિસ્ટ્રી છે, અને બહુ સ્નેહી સ્વજનની જ દીકરી છે, પાઠશાળામાં ભણેલી, બીમાર પડી. હમણાં 4 વર્ષ પહેલાની ઘટના છે, જસ્ટ કોરોના પહેલાની ઘટના. ડોક્ટરે કંઈક ખાવા પીવા અંગે કંઈક અભક્ષવાળી વસ્તુની સલાહ આપી. મા બાપ કહે કે બેટા જો આવી રીતે છે, આવું આ મળ્યું છે, આ બધું બહુ ઘણું સમજાયું. દીકરી કહે કે ના એટલે ના, એ હું અભક્ષ ભક્ષણ તો નહીં જ. એ દીકરી મરી ગઈ, ગુજરી ગઈ. જ્યારે અમે વાંચ્યા હતા ત્યારે મને અનંગ ધરા યાદ આવી. સંયમની નિષ્ઠા આવી હોય. હા, यह देह जाए तो जाए मेरा जैन धर्म ना जाए। समझाय छे? हाँ, ये आ बात छे। नर्तन पाकर भी यदि चूके तो भवकूप बीच गिरना। जो बिना आत्मा की प्रतीति के बाकी सभी। जो आ वो रेड लाइट छे, आत्मज्ञान विना, आत्म प्रतीति विना, भावभाषण विना लाख क्रिया करतो, ये बधी क्रिया सेमा आवशे? बोलो समीर, શું કીધું એને? असंयमમાં કીધું છે. એટલી જોરદાર વાત કરી છે. जब संयम की बजे बांसुरी तभी धन्य यह नर्तन है। जब संयम के घुंघरू छन के तभी धन्य जीवन। जब संयम की जगे रागिनी लगे आत्मा की धुन है। निज संयम की शहनाई की लय में ज्ञानी दुर्लभ आत्मबोधि पाने का यही एक सच्चा क्रम है। अंतरंग बहिरंग आसरव से
જો આવું બધું બારીકાઈથી ચિંતન કરવા માટે પૂજામાં સમય નહીં મળે આપણને. આ સ્વાધ્યાયનો વિષય છે. એટલે આ બધા પૂજા પાઠ વિધાન વિધિ વિધાન જે પાઠ આપણી પાસે ઉપલબ્ધ છે એને સ્વાધ્યાયનો અંગ બનાવો, ચિંતન મનનનો અંગ બનાવો, તો એ કેવળ પૂજા પાઠ નહીં રહે, આપણા માટે પરમાગમ બની જાય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो